જસદણ, આટકોટ, પાચોડા, જીવાપર, ગરણી, થોરખાણ અને ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસ બાદ આજે ફરી સવારે 5 વાગ્યે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. જસદણ પંથકમાં વહેલી સવારથી જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી. જસદણ, આટકોટ, વિનનગર, બરદુઈ, જીવાપર, જંગવડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા થઈ હતી. રોડ રસ્તા ભીના થયા હતા. વાહન ચાલકોને લાઇટો તેમજ ઇન્ડિકેટર ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. વિઝિબિલિટી ઘટતા વાહનો ધીમા ચાલી રહ્યા હતા. રોડ પર કોઈ દેખાતું હતું નહીં તેટલો ઝાકળ વર્ષા જોવા મળી હતી. વહેલી સવારે 4 વાગ્યાથી આ ઝાકળ વર્ષા ચાલુ થઈ હતી. ઝાકળ વર્ષાથી જીરુના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સુકારો, કાળિયો, રોગચાળો ફેલાશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. જસદણ પંથકમાં વહેલી સવારથી જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી. જસદણ, આટકોટ, વિનનગર, બરદુઈ, જીવાપર, જંગવડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝાકળ વર્ષા જોવા મળી હતી. રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ.